હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હવે બધા ઉઠી ગયા છીએ હવે, અને અત્યારે આપણી ભાઈ એક દી છે. આપણે એમ થાય કે આપણે જુનાગઢમાં થોડાક મ્યુઝિયમ ને એવું છે તો જોતા જઈએ, બરાબર છે. તો હવે પહેલાં નાહી ધોઈને ફ્રેશ તો થઈ ગયા છીએ, માથું મારું ભીનું હોય છે ઉપરથી તમને ખ્યાલ આવી જાય છે. તો હવે પહેલાં નાસ્તો પાણી કરી લઈએ અને પછી જઈએ મ્યુઝિયમ જોવા. મ્યુઝિયમ પહેલાં ક્યાં છે, શું ટાઈમ છે એનું પહેલાં એ ચેક કરી લઈએ, બરાબર. આપણે અત્યારે જઈએ છીએ કાશ્મીરા બાપુના આશ્રમે. કાશ્મીરા બાપુ, કાશ્મીરી બાપુ, કાશ્મીરી બાપુના આશ્રમે, બરાબર. મોર છે ને મસ્ત મજાનો. જો તમે બધા છે ને ગુંગા બુંગા કાઢી લેજો. હા તો જો ને, ચલો ગાઈસ, હવે આપણે આપો એક મિનિટ. તો આપણે હવે જુનાગઢથી નીકળી ગયા છીએ. એક અહીંયા વચ્ચે ખાલી એક પ્રાણી સંગ્રહાલય છે, શક્કરબાગ કરીને પ્રાણી સંગ્રહાલય છે. પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેતા આવી. ઉનાળામાં જાવું ને દામોકુંડ નાવું. અત્યારે આપણે લાઈન આવે છે એટલે દામોકુંડમાં કંઈ નાવું છે નહીં. હવે આપણે જુનાગઢ ને શક્કરબાગમાં જુનાગઢ લેતા પ્રાણી સંગ્રહાલય લેતા જઈએ. પછી આપણે જઈશું ઘર બાજુ. પછી પરબધામ આવે, પરબધામ લેતા જઈએ. તો આપણે 1 થી 2 દિવસની છુટ્ટીનો કાર્યક્રમ ખતમ. અત્યારે આપણે આવ્યા છીએ જુનાગઢ શક્કરબાગમાં, અને અત્યારે ગળતી પહેલાં કરતાં ઓછી છે. જોઈએ આની ટિકિટનો કાર્યક્રમ શું છે. ચાલો, ટિકિટ લઈ લીધી છે 8 જણાની 320 રૂપિયા ટિકિટ થઈ છે. પર પર્સન 40 રૂપિયા છે ટિકિટના. છે આપણે પ્રાણીનું નામ નથી ખબર. હા લખેલું આમાં કોને આને હંસકી? આ તો ભેં જેવું બોલે છે. હે સરસ છે, પણ આ નીચે શું લબડે છે ને એટલું મોટું? એને એવું નથી, એમાં સુવાસ આવશે. આવું સારું. આ એક છે, પછી એક છે આ, પછી એક છે એની બાજુમાં તો આવી ગયું આ. ઘણા મોટા મોટા છે. આ તો બહુ મોટું છે. હા, કેવું સરસ લાગે છે. ડોક એની બહુ મોટી છે. હે ડોક ઘણી મોટી છે. સરસ મજાનું છે. બેઠો છે, એક આ બેઠું છે. ઊંઘ કરે. ઊંઘ કરે છે. આંખો બંધ છે, ખોલે છે, બંધ છે. હા, સરસ છે નહીં? અચ્છા, સુરખાબ. આ છે સફેદ કાકડસર. સફેદ કાંકડસર છે. આ અલગ આ ઝાડવા ઉપર, વડલા ઉપર બેઠા છે. બહુ બધા છે. આ છે કાશ છે ને એટલે એવું થાય છે. મોર કેવું કરે, પીંછા કરે ને વેલકમ કરે ને. આ તો પણ ફરતી બાજુ ફેરફેર કરે છે. આ બધું નાય છે એમ? આ બધું કેમ ના છે? હેલો, બિચારાને આમાં રેડી આવે છે ને. પણ तो गाइस अभी ऐसा पंगा हो गया है कि चश्मा हमें भूली गया છે. તો હું સાહેબ તે ચશ્મા લેવા જાય છે. ચાલો પેલા પાછા. આ આમ બી એન્વાયરમેન્ટ બહુ મસ્ત છે, સરસ મજાનું છે. આ એન્ટ્રી ગેટ છે એનો. આ એન્ટ્રી ગેટ છે જો.
આવડા મોટા મોટા પક્ષી બેઠા છે કુદરતની ખૂબસૂરતી. શાંતિ જોતો છે. બીજો ક્યાં પેલા હા બે છે. વાઘ પેલો વ્હાઈટ વાઘ હતો. ખાતા જાતું હશે પણ છે કેવાય ખાધેલ પીધેલ છે. कैसे हो बेटा तुम हैं પ્રાણી સુધારે છે જુરાસિક પાર્ક થોડું આ છે મગર છે ને આ એ પાણીમાં મગર જ છે. હાચી છે સાહેબ બધી મગર મૂકે જીબ્રાને લેના તોય નહીં જીબ્રાને લેને થોડીક હલે છે. થેરાપી પછી આયા છે સૂરજ કાચબા ધીરે ધીરે જો કેવડો મોટો સાપ છે. ઈગુઆના આ છે ઈગુઆના ઈગુઆના છે ઈગુઆના નામ છે એના દેખાતા આખા છે ને કયું પક્ષી છે? કઈ ખિસકોલી છે? ભારતીય ખિસકોલી છે.
આ કંઈક બળ કરે કાપવાની બટી ત્યારથી નહીં કપાય. जिब्रा जिसको हम क्रॉस नहीं कर सकते क्योंकि ये जिब्रा क्रॉसिंग नहीं है, खुद जिब्रा है. देख सकते हो आप. मज़ेदार जिब्रा है કેવો સરસ લાગે છે ને. હા હરણ છે, મસ્ત ના હરણ છે. હા હા અત્યારે તમે ખેતી બેતી બધું સાંભળો તો બધું થઈ ગયું હોય ને તો પણ અત્યારે તો બીજું કંઈ જરૂર ન હોય. આ ગેંડો તો પાણીમાં નાય છે, મસ્ત મજાનો નાય છે. કેવું ગેંડોને જોવા ગેંડો તો નાવા બેઠો છે. આમાં બે ગેંડા છે, આમાં હિપોપોટેમસ છે. સોરી આ છે કંઈક ભેંસ, અલગ પ્રકારની કંઈક જનાવર છે. શું છે આપણને ખબર નથી. સફેદ હરણ, સફેદ હરણ છે. અમે આવ્યા છીએ પરબ, અને જો અહીંયા પરબમાં જમણવાર લઉં કે ભોજનાલયમાં બગીચો છે, એમાં તમને ઠેર ઠેર આવી રીતે કેરીઓ જોવા મળશે. અને આખો તમને બગીચો તમને આખો દેખાડું. આ તો એક જ બાજુ છે, હજી ઓલી બાજુ ત્રોફા ને એવું બધું છે. હવે અમે પરબધામ પહોંચી ગયા છીએ. અમે પહોંચી ગયા, હું ક્યારના પહોંચી ગયા છીએ. અહીંયા પહોંચીને અમે લઈ લીધું પ્રસાદ, અને હવે અમે નીકળીએ છીએ અમરેલી તરફ. બરાબર છે. અને પરબની જગ્યા ઘણી મોટી છે, અને બહુ મોટી જગ્યા છે. આખી જગ્યા તો હાલીને તો ફરાય એવી નથી, એવડી મોટી જગ્યા છે. ચાલો પાણી બોટલ ભરી લઈ અને પછી નીકળીએ અમરેલી બાજુ. તો આપણે સત્તાધારથી આપણે નીકળી જઈ. બરાબર. હવે સત્તાધારા નવું બિલ્ડિંગ એ બન્યું છે, ને નવું મંદિરનું જીર્ણોદ્ધારી છે. એ સામે એના ફોટા છે. બરાબર છે. અત્યારે બને છે, લગભગ 1-2 મહિનામાં તૈયાર થઈ જાય. અને હવે આપણે નીકળી છીએ અમરેલી તરફ, અને હવે સીધા આપણે અહીંથી ઘરે. તો ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ શીતલ. તો ગાડી હવે મૂકી દીધી છે. હવે આપણે હાથ મોઢું ધોઈ લઈ અને થઈ જાય ફ્રેશ. બરાબર છે. અહીંયા આ લોકો સામાન લેવા લાગ્યા છે. ચાલો આપણે પાછા આવી જશે આજ રાજકોટ. એટલે અત્યારે આજને આજ તો અમે જુનાગઢ હતા, પછી અમરેલી હતા, સત્તાધાર હતા, પરબ હતા, અને અત્યારે પાછા રાજકોટ છીએ. હવે કાલ પાછી તમને ખબર પડશે કે અમે કાલ પાસે ક્યાં આવીશું ઉઠી, ત્યારે તમને થોડુંક અલગ લાગશે. પણ હવે બ્લોગ જોતા રહીજો, કારણ કે દરરોજ આવું જ થાય છે. અમને ન ખબર કે અમે ક્યાં જઈએ છીએ. બરાબર. પણ આ ચકાભાઈ ભેળ ખાતી બહુ મજા આવી. ચાલો પહેલાં આપણે જમવાનું થાય ત્યાં સુધી આપણે બનાવી ખાવા બેઠા છીએ. ઢોસા, ભાજી, પંજાબી હમણાં ખાઈ લીધું, અને હવે આવું બધું ચાલુ છે. પહેલાં જમી લઈ અને પછી હવે સીધા ઘરે મળી. પવન બહુ આવે છે ને, એટલે હવે પછી મળીશું.